આવેલા આજવા રોડ સ્થિત જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો। પાલિકાની અણઆવડતને કારણે વડોદરા સિટી સ્માર્ટ સિટી તો ન બની શકી, પરંતુ ચોમાસામાં ભૂવા નગરી ખાડોદરા નગરી જરૂર બની ગઈ છે। પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડ રસ્તાઓ ડ્રેનેજની કામગીરીમાં જાણે વેઠ ઉતારતી હોય અથવા તો ભ્રષ્ટાચાર કરાતો હોય તેવું જણાય છે। કારણ કે ચોમાસામાં શહેરમાં ઠેર ઠેર જોખમી ભૂકાઓ પડી રહ્યા છે, ખાડાઓ પડી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની કામગીરી સામે તપાસ કે દંડ કરવામાં નથી આવતો। ત્યારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર એવા આજવા રોડ ખાતે આવેલા નેહરુ ચાચા સોસાયટી પાસેના શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક 2 દિવસ અગાઉ રોડ પર નાનો ભૂવો પડ્યો હતો, જે અંગે સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને વોર્ડ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા આ ભૂવો ધીમે ધીમે મોટો થઈ જોખમી બન્યો છે। નજીકમાં શાક માર્કેટ ભરાતી હોય, દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવરજવર રહે છે, તેમ છતાં અહીં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે। ત્યારે શિવસેના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજેશ બ્રહ્મભટ્ટ દ્વારા આ સમગ્ર મામલે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે પાલિકા તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભૂવાને પૂરવાની કામગીરી કરવાની માંગ કરી છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે। કમલાનગર તળાવ પાછળ નેહરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાંથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બેલગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી। આ અવર જવર કરતો મુખ્ય માર્ગ છે, અહીંયા રોજના હજારો લોકો અવર જવર કરતા હોય, નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવર જવર કરે છે। તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ।